हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। गई काले तमे त्रिकोणमितिना आपड़ा फर्स्ट लेक्चरनो अभ्यास कर्यो। एमां आपणे कई कई बाबतो जोई हती तो के सौ प्रथम आपणे जे साइन कोस टेन कोट सेक अने कोसेक एना 0 30 45 60 અને 90 ડિગ્રીની કિંમતો આપણે જોઈ હતી। ત્યારબાદ આપણે ખૂણાઓ વિશે અભ્યાસ કર્યો હતો। તેમાં પણ હવે તમારા મનમાં એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે ખૂણાઓ માત્ર આપણે 0 થી 360 ડિગ્રી સુધી જ નથી લેવાના। ખૂણાઓ ક્યાં સુધી હોઈ શકે? અનંત સુધી હોઈ શકે। અને એમાં પણ ખૂણાઓ પાછા ધનમાં પણ હોઈ શકે અને ઋણમાં પણ હોઈ શકે। ધનમાં ખૂણાઓ હોય એવું ક્યારે બને કે જ્યારે આપણે વિષમ ઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાથી ઊંધી દિશામાં ફરીએ ત્યારે આપણે જે ખૂણાઓ લઈશું એ ધનમાં લેશું। અને જ્યારે આપણે ઘડિયાળની દિશામાં ફરીએ છીએ એટલે કે ક્લોકવાઇઝ ફરીએ છીએ તો આપણે ખૂણાઓ ઋણ લઈશું। ત્યાર પછી એના ઉપરથી આપણે એવું સાબિત કર્યું કે ત્રિકોણમિતિને યામ ભૂમિતિ સાથે પણ કંઈક સંબંધ છે। આ સંબંધ આપણને શું મળ્યો તો કે એકમ વર્તુળ હોય ત્યારે એટલે કે 1 એકમ ત્રિજ્યા હોય ત્યારે એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો એક્સિયામ જે છે એ કોના જેટલો હોય તો કે cos થીટા જેટલો હોય અને વાયામ છે કોના જેટલો હોય તો કે sin થીટા જેટલો હોય। તો આ સંકલ્પના આપણે કાલે અભ્યાસ કરી ત્યાર પછી એના ઉપર આધારિત આપણે કેટલાક દાખલાઓ પણ જોયા હતા। હવે આજે આપણે એમાં આગળ વધીએ તો અત્યાર સુધી આપણે જે ખૂણાઓ માપીએ છીએ એ આપણે માત્ર ડિગ્રી એટલે કે અંશ માપમાં જ માપેલા છે। હવે અહીંયા આગળ આપણે એક નવા માપનનો અભ્યાસ કરવાનો છે જેને આપણે રેડિયન માપ શેના તરીકે ઓળખીશું? રેડિયન માપ તરીકે ઓળખીશું। રેડિયન માપ કોને કહેવાય એનો પહેલા આપણે અહીંયા આગળ અભ્યાસ કરીએ એકમ વર્તુળ પર। આ x અક્ષ છે, y અક્ષ છે, આ ઋણ x અક્ષ છે, ઋણ y અક્ષ છે। અહીંયા આગળ આપણે એકમ વર્તુળ વિશે અભ્યાસ કરીએ છીએ એટલે એની ત્રિજ્યા કેટલી હોવાની? 1 એકમ, જેથી એના યામ કેટલા થશે? 1,0। કેન્દ્ર આપણે શું રાખીએ છીએ? ઉગમ બિંદુ। બી ના યામ શું થશે? 0,1 કારણ કે બી બિંદુ y અક્ષ ઉપર છે એટલે એનો એક્સિયામ 0 હોય। એ ડેશ એટલે -1,0, બી ડેશ એટલે 0,-1। આ એકમ વર્તુળ આપણે કાલે પણ દોરેલું હતું, એમાં જ આપણે આગળ વધીએ તો વર્તુળના પરિઘ વિશે તમે જાણો છો। વર્તુળનો પરિઘ આપણે કોને કહીએ છીએ તો કે બિંદુ એ આગળથી શરૂઆત કરીએ આપણે અને વર્તુળાકાર ભાગ પર ફરતા ફરતા પાછા બિંદુ એ પાસે પહોંચીએ તો આ વર્તુળાકાર ભાગ જે કવર થયો એને આપણે શું કહીએ છીએ? વર્તુળનો પરિઘ। તો વર્તુળના પરિઘનું તમારી પાસે આવું સૂત્ર પણ છે, વર્તુળનો પરિઘ = 2πr। અહીંયા આપણે ત્રિજ્યા કેટલી લીધેલી છે? r બરાબર 1 એકમ। એકમ વર્તુળ માટે આપણે ત્રિજ્યા જે છે એ 1 એકમ ધ્યાનમાં લઈએ છીએ એટલે વર્તુળનો પરિઘ કેટલો થયો? 2π।
એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે જો એને 0 કહેતા હોઈએ, એને શું કહીએ 0, તો આ વર્તુળના પરિઘ ઉપર ફરતા ફરતા પાછા આપણે અહીંયા પહોંચીશું તો એ અંતર કેટલું થયું હશે તો કે 2π જેટલું. વર્તુળનો પરિઘ 2π છે એનો મતલબ કે આને આપણે 0 ગણીએ તો વર્તુળાકાર ભાગ પર ફરતા ફરતા આપણે અહીંયા પહોંચીએ છીએ ત્યાં સુધીમાં આપણે કેટલું અંતર કાપ્યું હશે તો કે 2π જેટલું અંતર કાપ્યું હશે. હવે હું માનો કે તમને એવું કહું કે અહીંયા 0 થી શરૂઆત કરી અને આપણે માત્ર અહીંયા સુધી જ પહોંચ્યા છીએ, અહીંયા a' સુધી જ પહોંચ્યા છીએ, તો આપણે કેટલું અંતર કાપ્યું હશે તો કે π જેટલું. આખું વર્તુળ આપણે પૂરું કરીએ છીએ તો કેટલું અંતર થાય છે 2π. અડધું અંતર પૂરું કરીએ તો કેટલું થાય π. આના કરતા અડધું થાય. હવે માનો કે હું તમને એમ કહું કે આપણે અહીંયા 0 થી શરૂ કરી અને માત્ર b સુધી જ પહોંચ્યા છીએ, તો એ અંતર કેટલું થશે તો કે પાછું આના કરતા પણ અડધું, એટલે કે π/2 જેટલું. અહીંયા આપણે 0 લીધું, અહીંયા સુધી પહોંચ્યા તો કેટલું થાય છે π થાય છે, તો આ એના કરતા અડધું થયું એટલે કે કેટલું થયું π/2. એવી જ રીતે માનો કે આપણે 0 થી શરૂ કરી અને અહીંયા સુધી પહોંચ્યા છીએ, અહીંયા b' આગળ પહોંચ્યા છીએ, તો કેટલું અંતર થતું હશે તો તમે જો વિચારો તો અહીંયા 0 થી આપણે π સુધી પહોંચ્યા ત્યારે આપણે b આગળની કિંમત જોતી હતી તો આપણે શું કર્યું તો કે આ બંનેની મધ્ય કિંમત અહીંયા લીધી. મધ્ય કિંમત એટલે અહીંયા 0 હતું, અહીંયા π છે, તો 0 + π/2. કોઈ પણની મધ્ય કિંમત આપણે જોતી હોય તો આપણે શું કરીએ ઈ બંનેનો સરવાળો કરીએ, ભાગ્યા 2 કરીએ. તમને એવું પૂછવામાં આવે કે 4 અને 9 ની મધ્ય કિંમત કઈ તો તમે શું કરો 4 + 9/2. 9 ને 4 13, 13/2 એટલે 6.5. એટલે કે કોઈ પણની મધ્ય કિંમત જોતી હોય તો તમે બંને કિંમતોનો સરવાળો કરો, એને ભાગ્યા 2 કરો છો. તો હવે મારો પ્રશ્ન ફરીથી સાંભળો. આપણે અહીંયા b' ની કિંમત જોઈશી, તો b' છે એ કોની મધ્ય કિંમત થઈ a' અને a ની. આમ a' થી આપણે a બાજુ જઈએ એની વચ્ચેની કિંમત છે, તો a' ઉપર શું છે આપણી પાસે π છે, a ઉપર શું છે આપણી પાસે આપણે વર્તુળ પૂરું કરીને પહોંચ્યા તો અહીંયા કેટલું છે 2π છે, એને ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે આપણને π + 2π એટલે 3π/2. તો b' પરની જે કિંમત હશે એ શું થશે 3π/2. અહીંયા આપણે સૌપ્રથમ 0 થી શરૂઆત કરી હતી, આખું વર્તુળ પૂરું કરીએ છીએ તો 2π થાય છે, અડધું જ વર્તુળ પૂરું કરીએ છીએ તો π થાય છે, એના કરતા પણ અડધું વર્તુળ પૂરું કરીએ તો π/2 થાય છે. એટલે કે આ 0 અને π ની મધ્ય કિંમત 0 + π/2. એવી જ રીતે અહીંયા π અને 2π ની મધ્ય કિંમત એટલે π + 2π/2 એટલે કોણ થાય 3π/2. આ આપણે એની મધ્ય કિંમત શોધી. હવે ગઈકાલે આપણે જે અભ્યાસ કર્યો હતો તો એમાં અહીંયા 0 ડિગ્રી હતા, ત્યાર પછી અહીંયા આગળ કેટલા ડિગ્રી હતા તો કે 90 ડિગ્રી હતા, અહીંયા આગળ કેટલા ડિગ્રી હતા તો કે 180 ડિગ્રી હતા, ત્યારબાદ અહીંયા કેટલા ડિગ્રી હતા 270 ડિગ્રી હતા, અહીંયા આગળ કેટલા ડિગ્રી હતા 360 ડિગ્રી હતા. તો હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ
કે અંશ માપ અને રેડિયન માપ. અંશ માપમાં 0 હોય તો રેડિયન માપમાં પણ એ કેટલું છે? 0 છે. અંશ માપમાં 90 ડિગ્રી છે. અંશ માપમાં 90 ડિગ્રી છે તો રેડિયનમાં આપણને કેટલું મળ્યું? π/2. અંશ માપમાં 180 ડિગ્રી છે તો રેડિયનમાં આપણને કેટલું મળ્યું? π. અંશ માપમાં 270 ડિગ્રી છે તો રેડિયનમાં આપણને કેટલું મળ્યું? 3π/2. અંશ માપમાં 360 ડિગ્રી છે તો રેડિયનમાં આપણને કેટલું મળ્યું? 360 ડિગ્રી એટલે 2π મળ્યું. હવે દર વખતે આપણે આવું આખું વર્તુળ નથી દોરવાના આના માટે, તો એના માટે આપણે અહીંયા આગળ એક સૂત્ર બનાવી દઈએ કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ અંશ માપ ગુણ્યા π/180. એટલે કે અહીંયા 0 હતા તો 0 ગુણ્યા π/180 કરીએ તો 0 સાથે ગમે એનો ગુણાકાર કરો તો 0 જ રહે. હવે અહીંયા 90 ડિગ્રી હતા તો 90 ગુણ્યા π/180 કરો તો તમને શું જવાબ મળશે? 0 0 કેન્સલ, 9 દુને 18. 180 હતા તો 180 ગુણ્યા π/180 ઇઝ ઇક્વલ ટુ π. 270 હોય તો 270 ગુણ્યા π/180 તો કેટલા થશે? 3π/2. અને 360 હોય ગુણ્યા π/180 તો કેટલા થશે? 2π. એટલે હવે કોઈ પણ ખૂણાને આપણે અંશ માપમાંથી રેડિયન માપમાં ફેરવવો હશે તો આપણે શું કરીશું? અંશ માપ ગુણ્યા π/180 કરી દઈએ એટલે આપણને સીધું જ શું મળી જશે? તો કે રેડિયન માપ મળી જશે. ઓકે, તો કોઈ પણ ખૂણાને આપણે અંશ માપમાંથી રેડિયન માપમાં ફેરવવા માટે આખું સૂત્ર જોયું. રેડિયન ઇઝ ઇક્વલ ટુ અંશ માપ ગુણ્યા π/180. હવે તમને એવું કહેવામાં આવે કે આપણે 30 ડિગ્રીને રેડિયન માપમાં ફેરવવા છે. તો 30 ડિગ્રીને રેડિયન માપમાં ફેરવવા હોય તો રેડિયન ઇઝ ઇક્વલ ટુ શું થાય? 30 ગુણ્યા π/180. અહીંયા અંશ માપની જગ્યાએ આપણે 30 ડિગ્રી મૂકી દીધા, π/180 છે તો કેટલા થશે? π/6. 0 0 કેન્સલ થાય અને 3 6 18. એવી જ રીતે તમને એવું પૂછવામાં આવે કે આપણે 45 ડિગ્રીને રેડિયન માપમાં ફેરવવા છે તો શું થશે? રેડિયન ઇઝ ઇક્વલ ટુ 45 ગુણ્યા π/180. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 45 ચોખ્ખું 180 થાય એટલે કે આનો જવાબ આપણને કેટલો મળશે? π/4. એવી જ રીતે આપણે જો 60 ડિગ્રીને રેડિયન માપમાં ફેરવવા જઈએ તો રેડિયન ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા π/180. 0 0 કેન્સલ થશે, 6 તેરીને 18 એટલે કે π/3 થાય. તો આ રીતે હવે આપણને કોઈ પણ ખૂણો અંશ માપમાં આપેલ હોય તો આ સૂત્રની મદદથી આપણે એને રેડિયન માપમાં ફેરવી શકીએ. તો હવે આપણે જે રેડિયન માપ જોયું એમાં
0 ડિગ્રી એટલે રેડિયનમાં આપણે કેટલું લીધું 0 રેડિયન આ બધા અંશમાપ છે 30 ડિગ્રી એટલે આપણને રેડિયનમાં કેટલું મળ્યું π/6 45 ડિગ્રી એટલે રેડિયનમાં આપણને કેટલા મળ્યા π/4 60 ડિગ્રી એટલે આપણને રેડિયનમાં કેટલા મળ્યા π/3 અને 90 ડિગ્રી એટલે આપણને કેટલા મળ્યા રેડિયનમાં π/2 તો હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોસેક π/6 ની કિંમત શોધો કોસેક π/6 ની કિંમત તો એકચ્યુઅલમાં આપણે કોની કિંમત ગોતવાની થઈ π/6 એટલે ડિગ્રીમાં કેટલા છે 30 ડિગ્રી તો કોસેક 30 ડિગ્રીની કિંમત આપણે ગોતવાની કોસેક 30 ડિગ્રીની કિંમત તમે જાણો છો કોસેક 30 ડિગ્રીની કિંમત શું થશે તો કે 2 એવી રીતે ને આવું પૂછવામાં આવે કે આપણે cot π/4 ની કિંમત શોધવી છે તો cot π/4 એટલે શું થાય cot 45 ડિગ્રી cot 45 ડિગ્રી cot 45 ડિગ્રીની કિંમત કેટલી થાય તો કે 1 એવી જ રીતે પ્રશ્ન નંબર 3 sec π/3 sec π/3 ની કિંમત આપણે શોધવી છે એટલે કે આપણે કોની કિંમત શોધવાની sec π/3 એટલે કેટલું થયું 60 ડિગ્રી sec 60 ડિગ્રીની કિંમત કેટલી થાય તો કે 2 cos π/2 ની કિંમત આપણને શોધવાની પૂછી હોય તો આપણે શું કરશું cos π/2 એટલે કે cos 90 ડિગ્રી cos 90 ડિગ્રીની કિંમત શું થશે કે cos 90 ડિગ્રીની કિંમત થશે 0 એવી રીતે આપણને sin π/3 ની કિંમત પૂછેલી હોય તો આપણે શું શોધીશું sin 60 ડિગ્રી sin 60 ડિગ્રી એટલે sin માં 60 ડિગ્રીની કિંમત શું થશે √3/2 તો આ રીતે હવે આપણને જો રેડિયન માપ આપેલા હોય તો પણ આપણે 0 30 45 60 90 બધી કિંમતો જાણીએ છીએ 30 ડિગ્રીને આપણે રેડિયનમાં શું કહેશું π/6 45 ડિગ્રીને આપણે રેડિયનમાં શું કહેશું π/4 60 ડિગ્રીને આપણે રેડિયનમાં શું કહીશું π/3 90 ડિગ્રીને આપણે રેડિયનમાં શું કહીશું π/2 એટલે આ રીતે જેટલી કિંમતો આપણે જાણતા હતા અંશમાપમાં એ તમામ કિંમતો હવે આપણે રેડિયનમાં પણ અભ્યાસ કર્યો તો હવે આપણે ત્યાંથી પાછા આગળ વધીએ રેડિયન માટે આપણે એકમ વર્તુળ બનાવીએ તો રેડિયન માટે આપણે જે એકમ વર્તુળ બનાવીશું એમાં શું થશે તો કે y અક્ષ છે x અક્ષ છે x ડેશ છે અને y ડેશ છે હવે અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી 0 થી રેડિયન માપમાં અહીંયા y અક્ષ ઉપર શું મળ્યું આપણને પહેલા π/2 ત્યાર પછી અહીંયા આગળ આપણે પહોંચીએ તો આપણને શું મળ્યું પાઈ ત્યાર પછી 3π/2 અને અહીંયા આપણે પાછા ફરીથી પહોંચીએ છીએ તો આપણને શું મળે છે 2π હવે
ખૂણાઓ તો ક્યાં સુધી હોવાના? અનંત સુધી હોવાના. આપણે આગલા લેક્ચરમાં ડિગ્રીમાં અનંત સુધી ખૂણાઓ લખેલા છે. ડિગ્રી માપમાં આપણે 0, 90, 180, 270, 360 પછી આપણે 90 ઉમેરતા જતા હતા. 360 પછી 90 ઉમેર્યા હતા તો આપણને શું મળ્યું હતું? 450. ત્યાર પછી આપણે પાછા 90 ઉમેર્યા તો આપણને શું મળ્યું હતું? 540. ત્યાર પછી આપણે પાછા 90 ડિગ્રી ઉમેર્યા હતા તો આપણને શું મળ્યું હતું? 630 ડિગ્રી. ત્યાર પછી પાછા 90 ડિગ્રી ઉમેર્યા હતા તો આપણને શું મળ્યું હતું? 720 ડિગ્રી. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેવાની? તો કે અનંત સુધી ચાલુ રહેવાની. તો હવે અહીંયા આગળ આપણે 0 લઈએ છીએ, ત્યાર પછી π/2 મળ્યું, π મળ્યું, 3π/2 મળ્યું ને 2π મળ્યું. હવે આપણે અહીંથી પાછું આગળ જવું હોય તો ડિગ્રીમાં આપણે કેટલા ઉમેરતા? ડિગ્રીમાં કેટલા ઉમેરતા? 90 ડિગ્રી. તો રેડિયનમાં કેટલા ઉમેરવાના થાય? π/2. આ 2π છે એમાં હું π/2 ઉમેરીશ, કારણ કે 90 ડિગ્રી એટલે રેડિયનમાં π/2 કહેવાય. એવું આપણે હમણાં જોઈ ચૂક્યા. ડિગ્રીમાં આપણે 90 ઉમેરતા હતા તો રેડિયનમાં કેટલા ઉમેરવાના થાય? π/2 ઉમેરવાના થાય. આમાં આપણે બે લસા લઈ તો 2 દુ 4, 4 ને 1 5, 5 π/2 થાય. ત્યાર પછી ફરીથી આ 5 π/2 માં આપણે π/2 ઉમેરીએ પાછા. 5 π/2 છે એમાં આપણે પ્લસ π/2 ઉમેરીશું. શું કામ? તો કે ડિગ્રીમાં આપણે 90 ઉમેરીએ છીએ એટલે રેડિયનમાં કેટલા ઉમેરવા પડે? π/2. બે લસા એટલે 6π ભાગ્યા 2 એટલે કેટલું થશે? 3π. એટલે હવે અહીંયા જે કિંમત આવશે એ શું આવશે? તો કે 3π. ફરીથી પાછા આપણે 3π માં π/2 ઉમેરીએ. 3π માં કેટલા ઉમેરીએ? π/2. બે લસા લઈ તો 3 દુ 6, 6 ને 7 π/2, 7π/2. ફરીથી આ 7π/2 ની અંદર આપણે કેટલા ઉમેરશું? π/2. 7π/2 પ્લસ π/2 કેટલું થશે? 7 ને 1 8, 8π/2 એટલે 4π. અહીંયા કેટલા થઈ જશે? 4π. ફરીથી આ 4π ની અંદર આપણે કેટલા ઉમેરીશું? તો કે π/2. 4π પ્લસ π/2. ડિગ્રીમાં આપણે 90 ઉમેરીએ છીએ એટલે રેડિયનમાં કેટલા ઉમેરવાના? π/2. બે લસા લઈ 4 દુ 8, 8 ને 1 9 એટલે કે 9π/2. ફરીથી આ 9π/2 ની અંદર આપણે π/2 ઉમેરીએ તો હવે અહીંયા કેટલા બનશે? 9π/2 માં પાછા π/2 ઉમેરીએ તો 9 ને 1 10, 10π/2 એટલે કે 5π. ફરીથી પાછા 5π ની અંદર આપણે π/2 ઉમેરીએ. 5 દુ 10, 10 ને 1 11 π/2. ફરીથી આ 11π/2 ની અંદર આપણે π/2 ઉમેરીએ તો કેટલા થશે? 11 ને 1 12, 12π/2 એટલે કેટલા થાય? તો કે 6π.
આ પ્રક્રિયા પણ ક્યાં સુધી ચાલુ રહેવાની? અનંત સુધી ચાલુ રહેવાની. આપણે કઈ દિશામાં ગયા કહેવાય? તો કે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી દિશા. ઘડિયાળ કરતા ઊંધી દિશા એટલે કે વિષમ ઘડી દિશામાં આપણે ગયા. વિષમ ઘડી દિશામાં જઈએ તો આપણે ખૂણાઓ કેવા લઈએ છીએ? ધનમાં લઈએ છીએ. હવે આ જ બાબતને આપણે ઋણ દિશા એટલે કે ઘડિયાળની દિશામાં લઈ જઈએ એટલે કે ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશા. ક્લોકવાઇઝ લઈ જઈએ તો શું થાય? તો કે અહીંયા 0, ત્યારબાદ અહીંયા માઇનસમાં 90 ડિગ્રી આવે, એને આપણે રેડિયનમાં આવે શું લખશું? -π/2. ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા શું આવે? 180 માઇનસમાં આવે, એને આપણે શું લખીશું? -π. કારણ કે 180 ડિગ્રી એટલે રેડિયનમાં પાઈ કહેવાય. ફરીથી પાછા અહીંયા જઈએ તો ડિગ્રીમાં કેટલા આવે? -270. એને આપણે રેડિયનમાં શું લખશું? -3π/2. ત્યાર પછી અહીંયા ફરીથી બિંદુ એ પાસે પહોંચીએ તો અહીંયા કેટલા થાય? -2π. એટલે કે જે ખૂણાઓ આપણે ધનમાં લખતા ગયા એ જ ખૂણાઓ બધા પાછા આપણે ઋણમાં લખતા જવાના. અહીંયા 0 હતું, π/2 હતું, π હતું, 3π/2 હતું, 2π હતું. એ જ પ્રક્રિયાને અહીંયા આપણે ઊંધી કરી. 0 હતું, અહીંયા -π/2 થયું, -π થયું, -3π/2 થયું, -2π થયું. તો હવે અહીંથી આપણે આગળ વધીએ તો -2π. એના પછી ફરીથી અહીંયા કોણ આવે? -5π/2. ત્યાર પછી પાછા આગળ વધીએ તો -3π. અહીંયા આગળ વધીએ તો -7π/2, -4π. આ ક્યાં સુધી ચાલતી પ્રક્રિયા છે? તો કે અનંત સુધી ચાલતી પ્રક્રિયા છે. ત્યારે તો આપણે આવી રીતે π/2 ઉમેરતા ગયા અને ગણતરી કરી. દર વખતે આવી ગણતરી કરવા બેસીએ તો ટાઈમ ઓછો પડે. એટલે આપણે સીધું જ શું કરવાનું એ હવે સમજીએ. અહીંયા તમે જોશો તો π/2 નો સહગુણક, π/2 નો સહગુણક કેટલો કહેવાય? 1. π/2 ની સાથે કંઈ ગુણાકારમાં નથી એટલે 1 હોય. અહીંયા π/2 સાથે ગુણાકારમાં શું કહેવાય? તો કે 5 છે. અહીંયા π/2 સાથે ગુણાકારમાં શું છે? તો કે 9 છે. π/2 સાથે પેલા કાંઈ ગુણાકારમાં નહોતું એટલે 1 હોય. અહીંયા 5 છે, અહીંયા 9 છે. એટલે તમે જોશો તો π/2 ના સહગુણકમાં 4 નો વધારો થતો જાય છે. π/2 છે, 5π/2 છે, 9π/2 છે. ફરીથી તમે એક રાઉન્ડ લગાવીને અહીંયા પાછા આવશો. ફરીથી તમે એક રાઉન્ડ લગાવીને પાછા અહીંયા આવશો તો ફરીથી π/2 ના સહગુણકમાં 4 નો વધારો થઈ ગયો હશે. એટલે કે કેટલા થઈ ગયા હશે? 13π/2. એટલે કે હવે તમે આવું અનંત સુધી લખી શકો. એના પછી ફરીથી તમે રાઉન્ડ પૂરું કરીને આવો તો કેટલા થઈ ગયા હશે? 17π/2. એવી જ રીતે ઋણ બાજુ જાય તો 4 ઘટાડતા જવાના. -3 છે, -7 છે,
ફરીથી પાછું આપણે રાઉન્ડ લગાવીને આવીએ તો અહીંયા કેટલા થઈ ગયા હોય -11π/2. આવું ક્યાં સુધી ચાલવાનું છે? અનંત સુધી ચાલવાનું છે. અહીંયા આગળ વિચારો 3 છે, π/2 નો સહગુણક કેટલો છે? 3. ત્યાર પછી કેટલો થયો? 7. ત્યાર પછી કેટલો થયો? 11. હવે તમે ફરીથી આખું રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવશો તો 11 પછી શું આવશે? 15π/2. એટલે કે π/2 ના સહગુણકમાં 4 નો વધારો થાય છે. ફરીથી એક રાઉન્ડ પૂરું કરીને આવો તો કેટલા થઈ જશે? 19π/2. આ પ્રક્રિયા પણ ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલવાની. એવી જ રીતે ઋણ બાજુ -π/2 -5 થયા, પાછા આપણે -4 ઘટાડી દઈએ, -4 કરી નાખીએ તો કેટલા થાય? -9π/2. આ બાજુ પણ ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. એટલે કે બધામાં π/2 નો જે સહગુણક છે એમાં 4 નો ફેર રહે છે. અહીંયા 3π/2, પછી 7 થયા, પછી 11 થયા, 15 થયા અને 19 થયા. એટલે કે 4 નો ડિફરન્સ આવે છે. એવી રીતે અહીંયા આગળ વિચારીએ તો 0 પછી 2 થયું એમાંથી, ત્યાર પછી 4 થયા, ત્યાર પછી 6 આવ્યા. કેટલાનો ફેર આવ્યો? પાઈના સહગુણકમાં 2 નો ફેર આવ્યો. આ 2 થયા, 4 છે, 6 છે. તો હવે પાછું એક રાઉન્ડ પૂરું કરીને આવો તો અહીંયા કેટલા થઈ ગયા હોય? 8. ફરીથી એક રાઉન્ડ પૂરું કરીને આવો તો અહીંયા કેટલા થઈ ગયા હોય? 10. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલશે. એવી જ રીતે ઋણમાં વિચારીએ તો 2 ઘટાડતા જવાના, -2 -4. હવે પાછું એક આપણે આમ રાઉન્ડ પૂરું કરીને આવીએ તો -6 -8. આવું ક્યાં સુધી ચાલશે? અનંત સુધી ચાલશે. અહીંયા આગળ આપણે વિચારીએ π 3π 5π. પાઈ નો સહગુણક કાંઈ નથી એટલે કેટલો કહેવાય? તો કે 1. પછી અહીંયા પાઈ નો સહગુણક કેટલો થયો? 3. પછી પાઈ નો સહગુણક કેટલો થયો? 5. 1 3 5 એટલે કે પાઈના સહગુણકમાં કેટલાનો વધારો થતો ગયો? 2 નો. કેટલાનો વધારો થયો? 2 નો. એટલે કે ફરીથી આપણે રાઉન્ડ પૂરું કરીને અહીંયા આવીશું તો હવે શું આવશે? 7π. ફરીથી પાછું આપણે રાઉન્ડ પૂરું કરીને આવશું તો શું આવશે? 9π. આ પ્રક્રિયા પણ અનંત સુધી ચાલવાની. એવી જ રીતે ઋણમાં અહીંયા -3π છે, આમાં 2 ઘટાડતા જાય -5π -7π. આ પણ પ્રક્રિયા ક્યાં સુધી ચાલવાની? અનંત સુધી ચાલવાની છે. વિષમઘડી દિશામાં જાય તો ધન લખવાના બધા ખૂણા, સમઘડી દિશામાં જાય તો બધા જ ખૂણાઓ કેવા લખવાના? ઋણ લખવાના. તો દરેક બિંદુઓ પાસે કઈ કઈ કિંમતો આવે એનો હવે તમને ખ્યાલ આવી ગયો. અહીંયા આગળ આપણે પાઈના સહગુણકમાં 2 નો વધારો કરતા ગયા. આ બાજુ પણ પાઈના સહગુણકમાં 2 નો વધારો કરવાનો. ઋણ બાજુ જાય તો 2 ઘટાડતા જવાના. એટલે કે પાઈના સહગુણકમાં 2 નો ડિફરન્સ રહે છે. જ્યારે y અક્ષ ઉપર π/2 ના સહગુણકમાં, કોના સહગુણકમાં? π/2 ના સહગુણકમાં 4 નો ડિફરન્સ રહે છે. 1 હતા, 5 થયા, 9 થયા, 13 થયા, 17 થયા. એટલે y અક્ષ ઉપર આપણે π/2 ના સહગુણકમાં 4 ઉમેરતા જાશું.
4 4 નો ડિફરન્સ છે. ઋણ બાજુ જાય તો 4 4 બાદ કરતા જશું. જ્યારે x અક્ષ ઉપર આપણે 2 ઉમેરતા જશું અને ઋણ બાજુ જાય તો 2 ઘટાડતા જશું. આ રીતે આપણે આખી આકૃતિને યાદ રાખી શકીએ. આપણે જો પ્રાથમિક કિંમતો જાણતા હોય 0, π/2, પાઈ અને 3π/2 અને 2π, તો એના ઉપરથી આગળ આપણે આખી બધી જ કિંમતો લખી શકીએ. એટલે હવે આ એકમ વર્તુળ પરની કિંમતો આપણે પહેલા સમજ્યા. હવે એને આપણે ડાયરેક્ટ જ લખવી હોય તો કેવી રીતે લખી શકીએ એનો અભ્યાસ કરીએ. a10 હોય, b01 હોય, a -10 હોય અને b -0, -1 હોય. આયા ઉગમ બિંદુ કેન્દ્ર રાખીએ છીએ આપણે. જે તમામ ચર્ચાઓ અહીંયા આપણે કરી રહ્યા છીએ એ માત્ર એકમ વર્તુળ માટે કરીએ છીએ. એકમ વર્તુળ એટલે કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ હોય. અહીંયા આપણે રેડિયનમાં કિંમતો લખતા શીખી ગયા. હવે 0, π/2, પાઈ, 3π/2 અને 2π. આટલી જ કિંમતો જો તમને સારી રીતે યાદ હોય તો હવે આના ઉપરથી તમે બાકીની કિંમતો બનાવી શકો. અહીંયા આગળ આપણે એવું કીધું કે 0 અને 2π તો કેટલાનો ડિફરન્સ રાખવાનો છે? 2 નો. એટલે કે 4π આવે, 6π આવે, 8π આવે. તે માઈનસમાં જાય તો -2π આવે, -4π આવે. આવું અનંત સુધી ચાલવાનું. એવી રીતે અહીંયા આગળ b પાસે શું કરવાનું? તો કે આ π/2 છે એનો સહગુણક 1 છે, એમાં 4 4 ઉમેરતા જવાના. 5π/2, 9π/2, 13π/2. આવું ક્યાં સુધી ચાલવાનું? અનંત સુધી. ઋણમાં જાય તો 4 4 ઘટાડતા જવાના. -3π/2, -7π/2. આવું ક્યાં સુધી ચાલે? અનંત સુધી. પાઈ. અહીંયા આપણે ફરીથી શું કરવાનું? તો કે 2 નો ડિફરન્સ હોય એટલે 3π, 5π, 7π. ક્યાં સુધી? અનંત સુધી. એવી જ રીતે -3π, -π, -3π, -5π. આવું પણ ક્યાં સુધી ચાલશે? અનંત સુધી. અહીંયા આગળ 3π/2 તો એમાં આપણે કેટલા ઉમેરતા જશું? 4 4 એટલે 7π/2, 11π/2, 15π/2. ઋણ બાજુ જઈએ તો -π/2, 4 4 ઘટાડતા જવાના. એટલે હવે તમે માત્ર આ પ્રાથમિક કિંમતો 0, π/2, પાઈ, 3π/2 અને 2π આટલું જ જાણતા હો તો દરેક બિંદુ આગળની કિંમતો તમે અનંત સુધી લખી શકો. x અક્ષ પરની કિંમતમાં પાઈના સહગુણકમાં 2 વધારતા જવાના તો 2 ઘટાડતા જવાના ઋણ બાજુ જઈએ તો. y અક્ષ પરની કિંમતમાં π/2 ના સહગુણકમાં 4 વધારતા જવાના. ઋણ બાજુ જઈએ તો 4 ઘટાડતા જવાના. તો તમે આ આકૃતિ હવે તમારી મેળે જ દોરી શકો છો.